નમસ્તે. કેવડા ત્રીજને દિવસે ભગવાન શિવને કેવડો કેમ ચડાવવામાં આવે છે? કેવડા ત્રીજની વ્રત કથા અને મહિમા શું છે? પૌરાણિક કથાઓ પ્રમાણે એકવાર કૈલાસ પર્વત પર ભગવાન શિવ અને પાર્વતી વાતો કરી રહ્યા હતા. ત્યારે વાતમાં પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે હે ભોળાનાથ, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા સતી નામના દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું તેની તમને જાણ છે? મને એની ખબર નથી. ત્યારે ભોળાનાથે કહ્યું, હે દેવી, તો સાંભળો. તમે બીજો અવતાર ધારણ કર્યા પછી તમે નાનપણથી જ મારું રટણ કરતા હતા. એક વખત નારદ મુનિએ તમારા પિતા હિમાલયની આગળ મારી ખૂબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન ખૂબ જ ખુશ થયા હતા. પરંતુ નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવા કહ્યું હતું ત્યારે તમે નારદ મુનિ પર ખૂબ જ ગુસ્સે થયા હતા. તમારા પિતા જ્યારે તમારા વિવાહ ભગવાન વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે તમે મનોમન ખૂબ જ મૂંઝાયા અને તે મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા હતા. વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યા હતા. રમતા રમતા તમારું રોમે રોમ મારું રટણ કરતું હોવાથી તમે બેધ્યાનપણે માટીનું એક શિવલિંગ બનાવી દીધું હતું અને ત્યારબાદ તમે વનમાંથી કેવડો, બીલીપત્ર, વનફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવીને ખૂબ જ ભાવપૂર્વક ભક્તિ ભાવે આ બધી વસ્તુઓ શિવલિંગ પર ચડાવી. તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી. વળી તે દિવસે તમે આખો દિવસ કંઈ પણ ખાધા પીધા વિના નકોરડો ઉપવાસ કર્યો હતો. પાણી પણ પીધું નહોતું. આમ તો મને કેવડો નથી ચડતો, પણ તમે ખૂબ જ ભાવમાં આવીને મને તે દિવસે કેવડો ચડાવ્યો હતો. તેથી હું તમારા પર પ્રસન્ન થયો અને તમને વરદાન માંગવા કહ્યું હતું. ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માંગ્યું કે હે ભોળાનાથ, જો મેં ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમથી તમારું જ રટણ કરતી હોય તો આપ મારા સ્વામી બનો. તથાસ્તુ કહી પછી હું અદૃશ્ય થઈ ગયો. આખી રાત જાગવાને કારણે અને ભૂખને કારણે તમે ખૂબ જ થાક્યા હોવાથી સૂઈ ગયા હતા. જ્યારે તમારા પિતા તમને શોધતા શોધતા તમારી પાસે આવ્યા ત્યારે તમને જંગલમાં સૂતા જોઈને તેઓ ખુશ થયા હતા અને તમને પોતાની સાથે આવવા માટે કહ્યું ત્યારે તમે વિના સંકોચે પિતાને કહી દીધું હતું કે હું તન મનથી મારા ભોળા શંભુને વરી ચૂકી છું, માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરી શકું. હે દેવી, તમે અજાણતાથી જ કેવડા વડે મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો. તે વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા હતા અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા હતા. હે દેવી, આમ તો મારી પૂજા બીલીપત્રથી જ થાય છે, પરંતુ જે દિવસથી તમે કેવડો ચઢાવ્યો ત્યારથી કેવડો મને પ્રિય છે અને ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે અને પ્રસન્ન ચિત્તથી કેવડા વડે મારી પૂજા કરશે તેના બધા જ મનોરથ પૂર્ણ થશે. ધન્યવાદ.